બનાસકાંઠા અને વાવ થરાદ પંથકમાં આઈઆરએમ એનર્જી કંપની સામે વિરોધ નોંધાવવા માટે સીએનજી પંપ ડીલર એસોસિએશને 8 થી 24 કલાકની પ્રતિકાત્મક હડતાળનું એલાન કર્યું છે, જેના કારણે સરહદી વિસ્તારના તમામ સીએનજી પંપો પર સવારથી જ ગેસનું વેચાણ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે। ડીલરોનો આક્ષેપ છે કે વર્ષ 2019થી તેમના કમિશન અને વ્યાજ માર્જિનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, તેમજ સતત વધતા વીજળી ખર્ચ સામે પણ કંપની દ્વારા કોઈ રાહત આપવામાં આવી રહી નથી। આ ઉપરાંત પાટણ સહિતના પાડોશી જિલ્લાઓની સરખામણીએ બનાસકાંઠામાં સીએનજીના ભાવમાં અસમાનતા રાખીને અંદાજે ₹3 જેટલો વધુ ભાવ વસૂલાતો હોવાનો ગંભીર આક્ષેપ પણ એસોસિએશને કર્યો છે। આ હડતાળના કારણે જિલ્લામાં રોજિંદા થતા આશરે 2 લાખ કિલો સીએનજી ગેસના વેચાણને સીધી અસર પડી છે, જેના લીધે સવારથી જ રિક્ષા ચાલકો, ખાનગી વાહન ચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। પંપ સંચાલકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ 24 કલાકના પ્રતિકાત્મક બંધ બાદ પણ કંપની દ્વારા તેમની વ્યાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં અનિશ્ચિત મુદ્દત માટે સીએનજી પંપ બંધ રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। 400 કિલોમીટર બે જિલ્લામાં ગાડી ફરતી હોય, બનાસકાંઠા અને વાવ થરાદમાં પેટ્રોલમાં ચાલવું પડે એટલે પેટ્રોલમાં નુકસાન થાય અને મુશ્કેલી એટલે ગમે ત્યાં ઊભા બી થઈ જાય। ઘણી બધી ગાડીઓ એવી છે કે ઓનલી ફોર સીએનજીમાં ચાલતી હોય, પેટ્રોલમાં ગાડીઓ ચાલતી નથી હોતી, એટલે ધંધા મૂળ ઠપ થઈ જાય। આજે વાહન ચાલકો બનાસકાંઠા વાવ થરાદમાં બધા જ વાહનો ઠપ થઈ જશે અને એના લીધે ધંધાકીય અને બીજી રીતે પણ ઘણું બધું નુકસાન થઈ જશે।